એ કોણ રે પડ્યા છે આ માનવ જુદા જુદા રે, એ જનતાના બાળને કોણે રે પડ્યા છે જુદા જુદા. એક જ ઘરમાં સર્જન માનવ, એક જ યાવન રસ્તા રે, એક જ ઘરમાં સર્જન માનવ, એક જ યાવન રસ્તા રે, એ દિશોમાં એક જ રે, એ સરીકારું ધીર સાલે રે, સંતો ભાઈ કહો ને કોણે રે પડ્યા છે જુદા જુદા, કોણે રે પડ્યા છે આ માનવ જુદા જુદા રે, આ જનતાના બાળને કોણે રે પડ્યા છે જુદા જુદા. એક જ પવન સૌમાં, એક જ પાણી રે, એક જ પવન સૌમાં, એક જ પાણી રે, યદિ માનવ એક જ રે, એ ધરતી પર છે વસનારા રે, સંતો ભાઈ કહો ને કોણે રે પડ્યા છે જુદા જુદા, કોણે રે પડ્યા માનવ જુદા જુદા રે, આ જનતાના બાળને કોણે રે પડ્યા છે જુદા જુદા. કોઈ કહે હિન્દુ તમે, કોઈ કહે ખ્રિસ્તી રે, કોઈ કહે હિન્દુ તમે, કોઈ કહે ખ્રિસ્તી રે, કોઈ રે આહુદી, કોઈ મુસલમાન રે, સંતો ભાઈ કહો ને કોણે રે પડ્યા છે જુદા જુદા. નમો બધા સાહેબ. એ નમો બુદ્ધાય. મિત્રો આપણી સાથે બાપભાઈ ભાલિયા જોડાણા છે. બાપભાઈ તમને એક સવાલ પૂછવાનો છે કે તમારું જે ગીત છે ને કે ભાઈ માનવ માનવ વચ્ચે આ ભેદ કોને પાડ્યા, બરોબર છે, એ તમારું એક ગીત છે. હા, કોણે રે પાડ્યા માનવ જુદા જુદા, જનેતાના બાળને કોણે રે પાડ્યા જુદા જુદા. હા હા હા. તો એ ખરેખર એમાં તમારું કહેવાનું શું થાય છે આપણા લોકોને? એમાં સાહેબ એવું છે, આપણા લોકોને હું તો તમામ માનવને કહેવા માંગુ છું કે આખી સૃષ્ટિ ઉપર જન્મેલા તમામ માનવ, અને ગંગા સતીનો પુરાવો છે કે જાતિ પણ છોડી અજાતિ બની જાવ પાનબાઈ, કાઢો તમે આ વર્ણોના વિકાર, જાતિ ને ભાતિ નથી મારા હરિના દેશમાં. કે જે ભક્તિ કરવી છે કે માનવ માનવ સાથે પ્રેમ ભાવ દયા કરુણા રાખો. કુદરતે માનવને બધાને હરખા જન્મ આપ્યો છે, બધામાં હરખું જ લોહી છે, બરોબર. આ કોઈ પોતાના પેટો ભરવા માટે જાતિ ઉભી કરેલું છે, આવું સંતો મહાપુરુષોનું બધાનું કહેવું છે, અને મારું કેવું એવું જ છે. ના બરોબર છે. એટલે તમારું જે એ ગીત છે ને એમાં તમે સવાલ ઉભા કર્યા છે, તો આપણા લોકોના સવાલ તો બિચારા ઘણા થતા હોય, પણ એના જવાબ ક્યાં લેવા જાય? એટલે આપણે પણ હારવાર આજે જવાબ એનો આપીએ કે ભાઈ તમે ગીતમાં લખ્યું ને કે ભાઈ ગીતમાં બોલો છો કે એક તો જાણે હિન્દુ મુસલમાન ને ખ્રિસ્તી એવા ભાગલા પેલા તો પાડી નાખ્યા, બરોબર છે. મુસલમાન ને ખ્રિસ્તી માં તો આપણે બહુ જાજુ એમાં નથી પડવું, પણ આપણે પાસે હિન્દુ અંદર અંદર ભાગલા બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય ને શૂદ્ર, શૂદ્ર માં પછી 6743 જાતિ, એમાં નીચો બ્રાહ્મણ સૌથી ઊંચા. તો એ ભાગલા કોણે પાડ્યા એમ? આપણા હિન્દુ ધર્મના ભાગલા કોણે પાડ્યા? એ બ્રાહ્મણે ભાગલા પાડ્યા, આવું મારું માનવું, મને એવું લાગે છે. વાત તમારી હાવ હતી છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો છે ને, ચાહે મનુસ્મૃતિ લ્યો, ભગવદ ગીતા લ્યો, વાલ્મીકી રામાયણ લ્યો, રામચરિત માનસ લ્યો, કે વિષ્ણુ પુરાણ લ્યો, કે ભાગવત પુરાણ લ્યો, કે મનુસ્મૃતિ લ્યો, આ બધાની અંદર છે ને વર્ણ વ્યવસ્થા છે એ લખી છે કે ભાઈ બ્રાહ્મણ ઊંચા, પછી ક્ષત્રિય, પછી વાણિયા, શૂદ્ર સૌથી નીચા, અને શૂદ્ર તો હાવ બધા હલકા વર્ણના, નીચ ને નાલાયક, આવું બધું લખ્યું છે. પણ એ લખ્યું છે એને પોતાના પેટ ભરવા માટે સાહેબ લખ્યું છે. એટલે વાત તમારી સાચી છે કે આજે RSS ના વડા છે ને મોહન ભાગવત, એમણે તો ચોખ્ખું કીધું છે કે આ જે જાતિ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે, પંડિતો બનાવી. પંડિતો એટલે કે બ્રાહ્મણો જે એને લખ્યા શાસ્ત્રો તો બરોબર, તો એને જ બનાવે ને.
ના. તો આપણે લોકોને આપણે સવાલ કર્યો પણ હારો આજે જવાબ આપીએ છીએ કે ભાઈ આ બધું ઊભું કર્યું છે જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા એ તો બ્રાહ્મણોએ ઊભી કરી છે. આ બ્રાહ્મણોએ ઊભી કરી છે, એ તો 100%ની વાત છે. તમામ સંતો મહાપુરુષો જેટલા છે એ બધાએ જાતિની ના જ પાડી છે. માનવતાને કીધું છે કે માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. માનવ સાથે પ્રેમ ભાવ દયા કરુણા રાખો. અને ગૌતમ બુદ્ધે પણ એ જ કીધું. ના બરોબર છે. ગૌતમ બુદ્ધમાં એ જ છે ને, માનવ ધર્મ જ છે. માનવ ધર્મ છે. અને વ્યવસ્થા નથી કોઈ છે નહીં. સંતો આપણા મહાપુરુષો જેટલા તમે જોવો એ બધામાં એને એ જ કીધું છે. પણ સાહેબ જાજો ભાગ શું છે કે તમે એક નક્કી કરો કે વાત એ માન્ય કરાય કે વેચે પોતાની સહી હોવી જોઈએ. કોઈ પણ ટપાલ આવીને લખી તો ન હોય તો આપણે શું સમજવું? હા બરોબર છે. તો બરોબર, તો મેં કઈ લખ્યું હોય તો મારી સહી હોય. ગંગા સતીની વાણીની 52 વાણી જુઓ, એમાં એની સહી છે. તમે જીવણ સાહેબ જોવો, ખીમ સાહેબ જોવો, ત્રિકમ સાહેબ જોવો, પછી આ ગોરખનાથ જોવો, અખા ભગત જોવો, ભોજા ભગત જોવો, આ બધા શું કીધું છે? એ પોતાની એની સહી છે. પણ હું મરી ગયા પછી મારી પાછળ કોઈ લખે તો એ કાલ્પનિક છે. હા બરોબર છે. પોતાના પેટ ભરવા માટે લખે. હા બરોબર છે. તમે જે વાત કરી બધી સંતોની વાત કરી, બરોબર છે. સંતોની વાત. હવે એની સામે આપડા જે મહામાનવ થઈ ગયા ને આ ધરતી ઉપર, જે ખરેખર કાલ્પનિક ગૌતમ બુદ્ધ છે, રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, પેરિયાર રામસ્વામી છે, બિરસા મુંડા છે, સંત કબીર છે, લલઈસિંહ યાદવ છે, સાવુજી મહારાજ છે, સાવિત્રીબાઈ ફૂલે છે, માતા રમાઈ છે, ઝલકારીબાઈ છે, બરોબર છે, સમ્રાટ અશોક થી માંડીને તમે લલઈસિંહ કાંચીરામ સાહેબ છે. તો આ બધા તમે જો ને તો ક્યાંય જાતિ વ્યવસ્થા કે વર્ણ વ્યવસ્થાની વાત જ નથી કરી. નહીં. મહાપુરુષો જે છે ને, મહાપુરુષ જિંદગીમાં જાતિ ઉભી કરે નહીં. જાતિ ઉભી કરવા વાળા તો સાહેબ બ્રાહ્મણો જ છે. પણ આપણે તો એમાં હલવાઈ ગયા ને. એમાં આપણા જે ઓબીસી એસસી એસટી એમાં આપણો જે કોળી સમાજ છે એને તો શૂદ્ર જાહેર કરી દીધા. હા, પણ એને સાહેબ એ ખબર નથી ને કે અમે શૂદ્રોમાં આવીએ, કારણ કે વાંચ્યું નથી અને સાંભળવાનું એનું જ વાંધો ન્યા સાહેબ છે. જો કોઈ મહાપુરુષો નું સાંભળે, સંતો પાસે જાય તો આગળ ખબર પડે કે હકીકત ભાઈ શું છે એમ. હવે બધાને બાબા સાહેબે જો બંધારણ લખ્યું છે એમાં ક્યાં કોઈને જાતિભેદ લખ્યો છે? બધાનો સમાન માનવ, જેટલા ભારતમાં વસતા તમામને હરખો ભાગ મળવો જ જોઈએ. આને વધારે આને ઓછો નહીં. તો આ જે આપણા હિન્દુ ધર્મના સાહેબ પુસ્તકો છે ને, એમાં તો ઊંચ નીચ માણસો, તો હિન્દુમાં બધા એક હિન્દુ તો હોવો જોઈએ ને, એ નથી. પણ તો આપણા લોકોને હવે મગજમાં શું ભરાઈ ગયું છે? તો આપણા લોકો તો જે ભણી ગણીને ડોક્ટર થાય, વકીલ થાય, એન્જિનિયર થાય કે રાષ્ટ્રપતિ થાય કોળીના, તો એક સમજ કેમ સમજતા નથી? અને એ બ્રાહ્મણો લખેલું એ જ માને છે ને આપણા બાપ દાદા લખીને કે નથી માનતા. એનું શું કારણ? એનું કારણ એ છે કે એને કઈ એના ધંધા હાલતા હોય એવું કઈ છે, શું ખબર સાહેબ? બરોબર છે. એમ કઈ હોય. આપણે આપણા બાપ દાદાની વાત માનવી જોઈએ ને. આપણે ગામના બાપ દાદા, બ્રાહ્મણોના બાપ દાદાની વાત શા માટે માનવી જોઈએ? સીધી વાત છે ને. પણ સાહેબ જો મેં મહાપુરુષોની વાત બધી સાંભળી, સંતોના ભજનની વાણી બાણી બધું જોયું, તો મને એમ લાગ્યું કે ભાઈ હકીકત તો આ બધું ખોટું છે. તો આજે 18 વર્ષ છે, મેં ઘણા પ્રસંગો કર્યા, લગ્ન કર્યા છે, બા વયા ગયા, બાપા વયા ગયા, તો હું કોઈ મેં કર્મકાંડ કોઈ હું કરતો જ નથી કે ભાઈ એ તો ખોટું જ છે. સત્યનું ગ્રહણ કરો, સત્યનો ત્યાગ કરો. જ્યાં સુધી જે જીવતા છે તેને સાચવો. મા બાપ છે, આપણા ભગવાન છે, જીવે ત્યારે એની સેવા કરો. ગરીબને સાથ સહકાર આપો છો. બસ આજે હું કોઈ મંદિરોમાં સાહેબ રૂપિયો નથી આપતો. એક હવન હોમ સપ્તાહ કથાનો હું રૂપિયો નથી આપતો, પણ ગરીબના બાળકો ભણાવું છું. એમાં હું જાતિ નથી જોતો. કોઈ પણ નું બાળક હોય, એમાં અમારા કાઠી દરબારની દીકરીઓ છે, પછી ભરવાડની દીકરીઓ છે, એને લેવા જાઉં છું, એને મૂકવા જાઉં છું, દર મહિને એની સંભાળ લઉં છું કે ભાઈ ભણશે તો કોઈ કલેક્ટર જજ બનશે. એટલે હું તો બધાને સાહેબ એ જ કહું છું કે ભાઈ દીકરી 5 વર્ષની થાય એટલે એને મંદિરે ન મોકલો, એને નિશાળે મોકલો. અને નિશાળે મોકલશો તો એ દીકરી કલેક્ટર જજ બનશે. અને ઉપવાસ જાગરણ અને વ્રત કરાવશો તો છેલ્લે હું ટંકોરા વગાડશે, દાડીએ જવાનો વારો આવશે. આપણા કોળી સમાજમાં, પછાત સમાજમાં, ઓબીસી સમાજમાં કે એસટી સમાજમાં જે આગેવાનો થઈ ગયા છે એ પાછા ધર્મના નામના સત્તા કરે, કથા કરે, માતાજીના માંડવા કરે, હાલતા હાલતા સંઘ લઈ જાય. તો હવે એને આગેવાન કેવી રીતે કહેવા? તમે કહો. ના સાહેબ, એ શું છે, એને પોતાને આગળ જવાનો એક સવાર જ છે. એને સમાજની કઈ નથી પડી સાહેબ. જો સમાજની જેને પડી હોય ને, એ તો પેલા જ એ મારું જે થવું થાય એ પોતે ભૂખ્યો રહે બીજાને ખવડાવે. આને સમાજની વેદના કહેવાય.
બરોબર. હા તો એ જો એ હવનમાં ન જાય, સપ્તાહમાં ખરડા ન આપે તો એને મત ન આપે, એટલે તે પોતાના સ્વાર્થ માટે એ બધું કરે છે. પણ એ સમાજને જાગવું પડે કે ભાઈ આ લોકો આપે એટલે આપણે આપવું એવું નથી. એ તો એના મત હાટું કરે છે, એને આગળ જવું એટલે સારું કરે છે, આ બધું કરે છે. એ તો સ્વાર્થી માણસો છે. સાચી વાત છે. આપણા કોળી સમાજના લોકો એવી વાતો માનતા હોય ને, દાખલા તરીકે તમે જો ને તો ભાગવત પુરાણમાં લખ્યું છે કે મનુ મહારાજ ને છીંક આવી તો એમાંથી છોકરો નીકળ્યો ને એનું નામ ઈશ્વાકુ. હવે છીંક આવે તો છોકરા કેમ નીકળે? ચેડા નીકળે, ગંદકી નીકળે કે વાયરસ નીકળે, પણ આને આ બધા માની કેમ લીધું છે એ સમજાતું નથી. જે ચોપડી લખી ને અમદાવાદના એક પ્રોફેસર હતા, અને અમે સુરેન્દ્રનગર એક આપણે દીકરીની હોસ્ટેલનું ઉદઘાટન હતું, ના મને બોલાવેલો, હું ગયો ને મેં એને પ્રશ્ન કર્યા હતા કે આખી સરતા એમ નહીં કરતો, એક કટકો થોડોક આપું તમને. મેં એને સાહેબ એ કીધું, હું કહું સાહેબ તમે એવું કીધું કે ભાઈ માનદાતા હરિદ્વાર ગયા, એ ગંગાજી એને પણવા તૈયાર થયા હતા. માનદાતા એવું કીધું કે ભાઈ તું એક દીકરી સમાન છો, હું તને ન વરી શકું. કે નહીં તું મને વરજ. એટલે માનદાતાને ક્રોધ આવ્યો અને એના 9 કટકા કર્યા અને એની 9 ખંડ ધરતી બની. તો સાહેબ ઈ પેલા હરિદ્વાર ક્યાં ખંડમાં હતો? ગંગાજીને માર્યા પછી એના 9 કટકા કર્યા, એની 9 ખંડ ધરતી બની. તો ઈ પેલા હરિદ્વાર ક્યાં ખંડમાં સાહેબ હતો? એને મને જવાબ ના આપ્યો. સાચી વાત છે. એકલી એ માંધાતાની તમે જોવો ને તો એના બાપાના પેટમાંથી જન્મ. એ તો કેવી રીતે આપણા લોકોને જે આવી વિજ્ઞાન વિરોધી વાત જે છે ને, એ કુદરતના જે નિયમો છે ને એની વિરુદ્ધ કોઈ કઈ કરી ન શકે. બરોબર છે. જે આપણા મહામાનવ કહી ગયા છે કે ભાઈ કુદરત તો છે ને એ એના નિયમો મુજબ જ હાલે. તો એ છીક આવે તો એમાંથી છોકરા નો નીકળે. તમે લોકો વર્ષોથી તમે ખેતી કરો છો, તમે ક્યાંય ખેડતા ક્યાંય ઘડામાંથી સીતાજી નીકળે એમ કોઈ છોકરીઓ નીકળે તમારી? ના, એવું હોય જ નહીં. હવે લોકો માની લે છે તો હવે એના માટે મુબારક. આપણે તો શું કરીએ? આપણે જાગો, કેવી પડશે ને. હા, આવું હોય જ નહીં. હું તો એમ જ કહું સાહેબ, આ કોઈ વસ્તુ કઈ હું આજે 18 વર્ષથી કોઈ વસ્તુ નથી કરતો. માનવ સાથે પ્રેમ ભાવ રાખું છું. બરોબર. એની પર દયા કરુણા રાખો, એના દુઃખમાં ભાગ લ્યો. બીજું શું છે? અને આ જાતિ ઉભી કરવાથી સાહેબ, જો ભારત દેશને અખંડ રાખવો હોય તો પેલા પ્રથમ તો જાતિ તોડવી પડે. સાચી વાત છે. જો ભારત દેશને અખંડ રાખવો હોય તો જાતિ તોડવી પડે ને. ઈશ્વર તો કેમ થાય? ઓલા છે. બધા એક હરખા કરવા જાય તો બ્રાહ્મણ એ હરખા થઈ જાય. તો એ તો એને ગમે નહીં. બ્રાહ્મણ લખવા વાળા બધા શાસ્ત્રો બ્રાહ્મણો છે ને. જો ભગવાન આપણે ભલે ભગવાન માનીએ છીએ, હાલો, પણ ભગવાન કોઈને થોડા ઊંચ-નીચ બનાવે. વાત સાચી છે. માનો કે તમે કોઈ પણ ને પૂછો ને કે ભાઈ ભગવાન હોય તો કેવા હોય, તો કે ભાઈ દયાળુ હોય, માયાળુ હોય. ભગવાનના માટે બધા છોકરા ગણાય. અને હથિયાર પેલા પ્રથમ તો મહાપુરુષના હાથમાં હથિયાર ન હોય, મને એટલી ખબર પડે. એક મહાપુરુષો તમે જો એના હાથમાં હથિયાર ન હોય. સાચી વાત છે. મહાપુરુષો હથિયાર કદી લે જ નહીં. એ તો શબ્દ ઉપર સમજાવવાના હોય ને. જાડેજો તો કૃષ્ણ સાહેબ, જાડેજો કૃષ્ણ નાગ હતો. ગૌતમ બુદ્ધે ક્યારેય હથિયાર નથી લીધું. પણ એમ મારી વાત સાંભળો, જાડેજો કૃષ્ણ કાળુડો નાગ કહેવાતો, એને તોરલે હથિયાર મુકાવી દીધા અને પીર બનાવ્યો. હથિયાર ઉચ્ચમાં મહાપુરુષો તો હથિયાર મુકાવે. એ તોરલના કેવા શબ્દો છે કે એના હથિયાર મુકાવી દીધા. તો જેટલા મહાપુરુષો છે હથિયાર મુકાવે છે, તો હથિયાર વાળાને માનવાની જરૂર ક્યાં છે? હથિયાર વાળા ભગવાન ના કહેવાય. સાચી વાત છે. ના કહેવાય. મને માને ને મને કોઈ વાંધો નથી. ના, બરોબર છે. સમાજને આપણો જો આપણે જાણ્યું છે તો સમાજને સાચો રસ્તો બતાવો એ આપણી ફરજ છે. બરોબર છે. આપણે ગૌતમ બુદ્ધ છે એને જ્ઞાન મળ્યું તો એકલા એની પાસે રાખ્યું હોત તો સમાજમાં આજે કઈ વિશાળ જે દુનિયાનો સૌથી બેસ્ટ બૌદ્ધ ધર્મ ફેલાવાનો હોત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, જ્યોતિબા ફૂલે છે, કે પેરિયાર રામાસ્વામી, એમને જે જ્ઞાન મળ્યું તો જ્ઞાન એને શું કર્યું? પોતાની પાસે ન રાખ્યું કે ભાઈ સમાજના હિત માટે, લોકોના સુખ માટે એને સમાજમાં વાત કરી. તો આપણી જવાબદારી છે એક સમાજમાં આપણે આગેવાન હોય કે કાર્યકર હોય તો સમાજમાં આવું જ્ઞાન મેળવીને સમાજને જગાડવાનું કામ આપણે કરવાનું છે ને. હા, બરાબર છે. અને એક શિક્ષક બન્યા પછી જો એ બાળકને ન ભણાવે તેને શિક્ષક ન કહેવાય. અને ડોક્ટર બન્યા પછી જો દર્દીને હારા ન કરે ડોક્ટર ન કહેવાય. અને જો મહાપુરુષોની વાત જાણ્યા પછી લોકોને હાસુ ન કહીએ તો આપણે પણ મહાપુરુષ ન કહેવાય. તમને એક બીજી વાત કરું, તમે તો માનો જાજુ ભણેલા નથી, પણ આ જેટલા શિક્ષકો છે એ તો બધા ભણેલા હશે કે નહીં?
તો હા. આ જે ભાજપની સરકાર છે ને એ જે એનસીઆરટી જે બધા અભ્યાસક્રમ નક્કી કરે ને તો એને ધોરણ 9 અને 10 ની અભ્યાસક્રમમાંથી ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એટલે કે કેવી રીતે માણસની ઉત્પત્તિ થઈ ને કેવી રીતે આગળ વધ્યું આખું ધીમે ધીમે માણસનો વિકાસ થયો પછી છેલ્લે માનો કે એ આખી ધીમે ધીમે પ્રજાતિ છેલ્લે માણસ બન્યો તો એ જે આખું છે ને વિજ્ઞાન ડાર્વિનનો હા. ઉત્ક્રાંતિવાદી કાઢી નાખ્યો એટલે શું થાય કે ભવિષ્યમાં આખી પ્રજા છે ને એ આખી અંધભક્ત બની રહે એમ કે ભાઈ બ્રહ્માએ આમ અંધભક્ત બની કીધું રહે. બરોબર છે એટલે તો સંતોએ શિક્ષકો સાહેબ આપ જે ભણ્યા છે અને પાછા ભણાવતા નથી બોલો પોતે હા. ભણ્યા છે ને પોતે એ છોડી નથી શકતા જે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે કે પૃથ્વી કેમ બની એ અબજો વર્ષનો ઇતિહાસ એ વિજ્ઞાન તમને સમજાવે છે અને એના પુરાવા આપે છે જ્યારે બીજું હા. કાંઈ પુરાવા નથી ફક્ત આસ્થા અને આસ્થાના નામે શ્રદ્ધાના નામે માને તો હા. એને શું કેવું આપણે શું કેવું સાચી વાત છે ભણેલા લોકો જો હાસું કહેતા હોય ને તો સાહેબ આ વસ્તુ ન બને. હવે હું તો 4 ચોપડી જ ભણ્યો છું ને 4 ચોપડીમાં તો ખાલી નિહાળ કદાચ મહિનો દી ગયો હે 4થા ધોરણમાં તો આમ તો 3 જ ભણ્યો. પણ અનુભવ તો આપણે કરીએ ને કે હાસું હું ખોટું હું. કોઈ વ્યક્તિ આપણને આવ્યા ને કે 2 લાખનો હાર છે પણ તમને મારે લાખમાં આપી દેવો છે તો આપણે વિચાર તો કરવો જોઈએ કે ભાઈ આ શું છે પણ હોની પાસે લઈને જાય તે ખબર પડે કે આ તો બગસરું હાલ્યું એમ આ બધા બગસરાના વેપારીઓ છે અને રૂપિયા કામે છે. એટલે આપણા જેટલા દર્શકો જે સાંભળે છે ને એ બધાને એક જ કહેવાનું કે ભાઈ ભણતરની જરૂર નથી સમજણ ગણતર જેનામાં હોય ને સમજણ દાપણ એ માણસ આ બાબુ દાદા છે એ ભણ્યા નથી પણ જે સમજણ છે ગણતર છે સમજણ છે તો આજે કેવી સાચી વાત કરે છે અને ભણી કરીને ડોક્ટર થઈ ગયા વકીલ થઈ ગયા પણ એ માતાજીના માંડવા કરતા હોય કે ધૂણતા હોય કે એ મંદિરમાં જઈને સમાજને આખું ખાડામાં નાખવાની વાત કરતા હોય કે આપણા આગેવાન હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એવું કામ ના ગમે તે ખોટામાં જવાય જ નહીં પેલા પણ જો સાહેબ એક નક્કી કરો કે હું ખોટામાં જાઉં તો મારી પાસે બીજા આવે કે ઓ બાબુ જ ગયા એટલે હું ન જઈ શકું એમાં. સાચી વાત છે બરોબર. મારે જે પરંપરા હાલી આવતી હોય એ પરંપરા પર હાલવું તો મારે હું છેલ્લા સવા સુધી એમાં ન જઈ શકું. કદાચ મને નાચ બાર મૂકી દે કે ન બોલાવે મને કાંઈ ફેર પડે નહીં સાહેબ હું આવ્યો એકલો જવાનો એકલો પણ જે સમાજમાં જન્મો છું એ સમાજને જો એ બધા અંધશ્રદ્ધામાન કુરિયવઝમ હોય તો મારી ફરજ છે કે હું મારા સમાજમાં જન્મો તો મારે 2 એમ કહેવાય એમ. ના ના સાચી વાત છે બરોબર. પછી માનવું સાહેબ ન માનવું એની ઈચ્છાની વાત છે. મારે કઈ જોતો તો નથી સાહેબ. આપણે રસ્તો બતાવવાનો એને હાલવું કે ન હાલવું એની જવાબદારી છે. અત્યારે જો આ બધા મહાપુરુષોના ઘણા ગુરુ પદ લીલીને બેઠા છે ગુરુ તો ગંગા સતીએ કીધું કે આ પિંડ ને બ્રહ્માંડ થી પર છે ગુરુ મારો એનો દેખાડું તમને દઈશ. સત્ય એ ગુરુ એટલે સતગુરુ કોઈ વ્યક્તિ ગુરુ નથી. પણ સાહેબ આ બધા ગુરુ થઈને બેસી ગયા. મારે તો બધા સંત મેળાવડો હોય ને ના જોવો ને તો ઓલા બધા મને કે તમે કઈ નહીં બોલતા મારો ધંધો પામશો એટલે ભાઈ આ એનો મતલબ ધર્મના નામે ધંધો હાલે છે. આ ધર્મના નામે ગુરુ થઈને બધા બેસી ગયા તો હું 1 કરોડની ગાડી લઈને ફરતો હોત. પણ જે સંતની પરંપરા હાલી આવે છે રવિ સાહેબ ભાણ સાહેબ ત્રિકમ સાહેબ આ અખા ભગત ભોજા ભગત ગૌતમ બુદ્ધ આ બધા હું કેતા ગયા તો એવી ગાડીઓ લઈને આપણે શું કરવ્યું અને કાંઈ હારે આવવાનું નથી. એકલા આવ્યા ને એકલા જવાના છે. છેલ્લે આપવી તો હાથી આપવી ને એમ કહેતા ઘેરે બેસું સારું. ના ના બરોબર છે મને તો આવી ખબર પડે સાહેબ.